સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વડીનું શાક। ચાલો હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ। ગેસ ચાલુ કરી દીધો। હવે આના ઉપર ગરમ પાણી મૂકી દઈએ વડીને બાફવા માટે। અહીં છે વડી, ગરમ પાણી થવાનું ચાલુ છે મિત્રો। જો ગરમ પાણી થાય એટલે એમાં વડી નાખી દઈએ। હવે મિત્રો ગરમ પાણી થઈ ગયું છે લગભગ, તો એમાં આપણે એડ કરી દઈએ આ વડી। ગરમ પાણીથી 2-4 મિનિટ બાફીએ એટલે સરસ થઈ જાય। એ ચારેથી હલાવીએ એટલે જે ઉપર હોય એ નીચે જતી રહે ને નીચે હોય બફી જોઈએ ઉપર આવી જાય। જો દોસ્તો આમ હલાવવાથી બાફવામાં સારું થાય છે। હલાવી જવાની 2-4 મિનિટ હલાવવાની થાય છે એટલે બફીને કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે। તો ફાઇનલી આપણે વડી બફી જઈ છે। હવે આપણે મરચું મીઠું કરીને પાછો ગેસ ચાલુ કરીએ, મૂકી દઈએ તપેલી ઉપર। તો મિત્રો આ મરચું મીઠુંનું પેસ્ટ નાખી દઈએ અંદર। મરચું મીઠું કરી નાખીએ, મરચું વઘારી દઈએ એટલે જો મરચું વઘારવાનું ચાલુ છે। અત્યારે બ્લૂટૂથમાં અવાજ આવતો નથી, ભાઈ ચેક કરે છે તમારો। જો હવે નાખી દીધું આપણે બાફેલી વડી। આ થઈ ગયું વડીનું શાક, સિમ્પલ અને સાદું, કમ્પ્લીટ તૈયાર શાક। જુઓ વડીનું શાક થઈ ગયું તૈયાર કમ્પ્લીટ। ધન્યવાદ।